નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પિયા ગઢવી। આજનો સૌથી મહત્વનો મુદ્દો બાબાનો ભૂતનો દરબાર। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં યોજાયેલો દિવ્ય દરબાર વિવાદમાં આવ્યો છે। તેમના દિવ્ય દરબાર બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ તો થઈ જ રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। દિવ્ય દરબારના નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે પંડાલમાં સર્જાયેલી અંધાધૂંધીના વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે વિશિષ્ટ મંત્ર બોલતા દરબારમાં હાજર લોકોમાંથી કેટલાક લોકો અચાનક ધૂણવા લાગ્યા અને અન્ય લોકો ગભરાઈ ગયા હતા। શું વિવાદ સર્જાયો તે અંગે તે વાત કરીશું જ, પરંતુ એ પહેલા દરબારમાં જે પ્રકારનો માહોલ સર્જાયો અને કેટલા લોકોને ભૂત આવ્યા અને તેઓ કેવી રીતે હરકત કરવા લાગ્યા તે જોઈએ। पिशाच महावीर जग भूत पिशाच ક્યાંથી આવ્યું ભાઈ આ નામ હું અરે ના સીતારામ સીતારામ કરે સીતારામ કરે તો આપ જે જોઈ રહ્યા છો સર્કસ જે છે જેમાં માતાજી આવી ગઈ છે અને ભૂત આવી ગયું છે, તેમાં તેઓ અલગ અલગ હરકતો જેવી રીતે કરી રહ્યા છે। તેઓ અમુક યોગા પોઝ કરતું હોય, અમુક આડુડતું હોય, અમુક દુખી થતું હોય, અમુક ગળું દબાવતા હોય, તો એ જ આ સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો આવી રીતે અલગ અલગ લોકોમાં ભૂત જે જોવા મળી રહ્યું છે। અમુક તો એવા પણ છે કે જે ઝૂમી રહ્યા છે અને ઝૂમવાવાળું ભૂત તેમને કહી રહ્યા છે, ત્યારે અમુક તો કોપી કેટ ભૂત પણ કહી રહ્યા છે કે ભાઈ બીજાની કોપી કરી રહ્યા છે। આજે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકો ધૂણવા લાગ્યા છે, ત્યારે તેમના દ્વારા અલગ અલગ કૃત્ય કરવામાં આવી રહ્યું છે। તેઓ અલગ અલગ પોઝિસ આપી રહ્યા છે। એક તો ઝુમ્બા કરતા હોય તેવા પણ ભૂત આ લોકોમાં જોવા મળી રહ્યા છે, અને એક તો એવો ભૂત છે કે ભાઈ બધાને માર જ કરે છે, બધા જે દેખાય એને મારવા લાગે છે। તો અલગ અલગ આવી રીતે ભૂત જે કૃત્ય કરી રહ્યા છે। ભાઈ આપ જોઈ રહ્યા છો કે જેવી રીતે આ મહિલા જે છે મારવા દોડી છે, તેમાં આવું ભૂત આવ્યું છે। અમુક તો એવા પણ છે કે ભાઈ જે સૂઈને તેમને ભૂત આવ્યું છે। અમુક એવા છે કે ભાઈ રોઈ રહ્યા છે, તેમને રોવાવાળું ભૂત કહેવામાં આવી રહ્યું છે। અમુક ડાકલાવાળું ભૂત છે કે ભાઈ ડાકલા કરતા હોય તેવા પણ દ્રશ્યો જોઈ રહ્યા છે। અમુક તો આળસુ ભૂત છે। अरे वाह कितने मजेदार चेहरे बना रहे हैं। બાબા બાગેશ્વરના દરબારમાં ભૂતોની લટાર જેવી રીતે જોઈ શકો છો, ક્યાંક રોતા ભૂત, ક્યાંક આક્રમક ભૂત દેખાઈ રહ્યા છે। હવે આ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે કે પબ્લિક સ્ટન્ટ છે, તે પણ એક મોટો સવાલ છે। ભક્તિપૂર્ણ માહોલ પડવારમાં ભૂતોમય બની જાય છે તેવા દ્રશ્યો આ બાબા બાગેશ્વરના દરબારમાં જોવા મળી રહ્યા છે। બાબા બાગેશ્વરના દરબારમાં આ અલગ અલગ ભૂત જેવી રીતે આપ જોઈ રહ્યા છો, ત્યારે હવે આ એક કોમેડી સર્કસ બની ગયું હોય એવા દ્રશ્યો આપ જોઈ શકો છો, કારણ કે હવે આ ભૂત જે છે તેમાં માતાજી આવી ગઈ છે। તો આ કોઈ નોર્મલ વસ્તુ નહીં, પણ તેઓ અલગ અલગ કૃત્યો જે કરી રહ્યા છે, યોગા કરી રહ્યા છે, ઝુમ્બા કરી રહ્યા છે। અમુક એવા પણ છે કે માત્ર ચીઝા જ કરી રહ્યું છે અને આ સિવાય બીજું કંઈ કરી જ નથી રહ્યું, એવા પણ એમનામાં ભૂત આવી રહ્યા છે। ભાઈ અમુક તો એવા પણ છે કે જે યોગા કરતા હોય
તેવી માતાજી એમનામાં આવી ગઈ હોય અને એવી રીતે તેઓ ધૂણવા લાગ્યા છે કે ભાઈ સવારમાં લાફિંગ એક્સરસાઇઝ કરી રહ્યા હોય તેવું ભૂત આ કરી રહ્યા છે. અમુક ઝુંબા કરી રહ્યા છે અને એક્સરસાઇઝ કરતા હોય તેવા દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દરબારમાં ગરજ્યું ભૂત કે ભાઈ જે ચીસા જ કરી રહ્યું છે તેનું નામ ગરજ્યું ભૂત જેવી રીતે આપ જોઈ રહ્યા છો. રડતા ભૂતનો પણ વિડીયો વાયરલ થયો છે કે ભાઈ આ જે પેલાજી છે ક્યારનું રડ જ કરે છે. પછી અમુક તો એવા છે કે ઝુંબા કરી રહ્યા છે. ત્યારે આવી રીતે અલગ અલગ લોકો જે છે જેમનામાં ભૂત આવ્યું છે તેઓ અલગ અલગ જેવી રીતે કૃત્ય કરી રહ્યા છે. ત્યારે હવે અહીંયા એ છે કે આ દરબાર કોમેડી સર્કસમાં ફેરવાઈ ગયું હોય ને ચોક્કસપણે આ દ્રશ્યો તેવા કહી શકાય. ભૂતિયા માહોલ જે બની ગયો છે ત્યારે આ ભૂત કરતા વધારે તો કોમેડી સર્કસ લાગતું હોય ને તેવા દ્રશ્યો આવી રહ્યા છે. આ દુઃખી ભૂત કે ભાઈ જે દુઃખી જ છે આખા કાર્યક્રમ દરમિયાન અને દુઃખ જ વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે આ ભાઈ જે આપ જોઈ રહ્યા છો કે જેમનામાં ભૂત આવ્યું છે તો ક્યારના ચીસા જ કરી રહ્યા છે. આ બાબા બાગેશ્વર કે ભાઈ જેમના દરબારમાં આ બધું થઈ રહ્યું છે અને ત્યારબાદ આ એક છોકરો નાનો છોકરો કે ભાઈ ક્યાંનો આડોટવા જ લાગે છે અને તેવું એના ભૂત આવી ગયું છે. ત્યારે એની બાજુમાં જે મહિલા જોઈ રહ્યા છો એ ક્યાંની રોરો કરે છે અને ક્યાંના ચક્કર આવી રહ્યા છે અને ક્યાંનું તે અલગ અલગ કૃત્ય કરી રહી છે અને ધૂણે છે. આ છોકરો જે છે આપ જોઈ રહ્યા છો જેનામાં પણ ભૂત આવી ગયું છે તે પણ અલગ અલગ કૃત્ય કરી રહ્યો છે અને બાળકે કિસ્સોએ લોકોનું ધ્યાન પણ ખેંચી લીધું છે જેવી રીતે જે કિસ્સો પાડી રહ્યો છે. અને હવે આ બધું બાબા બાગેશ્વરના દરબારમાં જ થઈ રહ્યું છે કે ભાઈ જે આટલા વિવાદમાં રહે છે ત્યારે હવે એમના દરબારમાં જેવી રીતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ છોકરો તો જે છે ક્યારનો અને આને ચોક્કસપણે નશેડી ભૂત તરીકે કહેવામાં આવી રહ્યું છે. કારણ કે આ ભાઈ જેવી રીતે એવું જ લાગે કે ભાઈ આ ભાઈ પીધેલો છે અને હમણાં જે ઢળી પડશે એવું લાગી રહ્યું છે. ત્યારે એમને પકડવા માટે અનેક લોકો પણ સામે આવ્યા છે કે ભાઈ આ ભાઈ જે છે પડી ના જાય. ત્યારે આના જેવું ભૂત આવ્યું છે ને એના પરથી એવું લાગી રહ્યું છે કે ભાઈ એને નશો કરેલો છે. ત્યારે આ બેન જે છે એ ખબર નહીં કેવા કૃત્ય કરી રહી છે એ પણ એક ચોક્કસપણે સસ્પેક્ટ વાત છે. કારણ કે જે રીતે આ મહિલા જે છે વર્કઆઉટ કરી રહી છે, યોગા કરી રહી છે કે પછી શું કરી રહી છે, આ કેવું ટાઈપનું ભૂત છે કે ભાઈ એનામાં આવી ગયું છે એ પણ એક સવાલ ઊભો કરે છે કે ભાઈ આવા ટાઈપના પણ ભૂત લોકોમાં આવતા હોય છે. કે ચોક્કસપણે આ કોમેડી જે દર્શાવી રહ્યું છે આ બાબા બાગેશ્વર દરબારમાં આ બધું જે થઈ રહ્યું છે આ મહિલા ક્યાંનું ગળું જ દબાવ કરે છે. ખબર નહીં આવું ભૂત એમનામાં આવ્યું છે કે એમાં એ ગળું જ દબાવ કરે છે. કોઈ બૂમો પાડે છે, કોઈ જમીન પર સૂઈ જાય છે, કોઈ યોગા કરે છે, કોઈ ચીસો પાડે છે. આવા અલગ અલગ ટાઈપના ભૂત જ્યારે દેખાય ત્યારે હવે એક ચોક્કસપણે કોમેડી સર્કસ ત્યાં હોય એવું લાગી રહ્યું છે. ભાઈ આ ધૂણવા જેવી રીતે લોકો ધૂણે છે, ધૂણવા કરતા બી લોકો અલગ અલગ કૃત્યો જે કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. ત્યારે આ જેવી રીતે આપ જોઈ રહ્યા છો લોકો અલગ અલગ કૃત્યો તો કરી જ રહ્યા છે પણ હવે આમાં અહીંયા એ છે કે તે ધૂણી રહ્યા છે કે પછી શું કરી રહ્યા છે. આજે મહિલા આપ જોઈ શકો છો પિંક ડ્રેસમાં એક મહિલા છે એ ક્યારની ધૂણી રહી છે એટલે એમના હવે ઝૂંકાવાળું ભૂત પાડવામાં આવ્યું છે. ત્યારે આ દિવ્ય દરબાર હવે કોમેડી સર્કસમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ મહિલા જે છે એ પણ ક્યારની યોગા કરી રહી છે, વર્કઆઉટ કરી રહી છે એવું ભૂત એમનામાં આવ્યું કે ભાઈ યોગા જ કરે છે અને આ વર્કઆઉટ પણ લાગે છે આખા મહિનાભરનું વર્કઆઉટ એ આજે જ અહીંયા જે એમણે કરી લીધું હશે. ત્યારે આ ચોક્કસપણે આ જેવી રીતે દ્રશ્યો કોમેડી તો છે જ પણ હવે અહીંયા એ જ સવાલ એ છે કે બાબા બાગેશ્વરના દરબારમાં એવું તો એમણે શું કર્યું કે આ માતાજી આવે લોકોમાં પણ આવું આવે એ તો પહેલી વાર જ જોઈ રહ્યા છે. અને આ બેન જે છે એ તો કોપી જ કરી રહ્યા છે કે ભાઈ જે લોકો બધા કરી રહ્યા છે એવું હું પણ કરું. એટલે જેવું તે આજુબાજુ જોઈને જે લોકો કરી રહ્યા છે એમનું જોઈને એ પણ એવું જ કરી રહ્યા છે કે ભાઈ એવું ભૂત એમનામાં આવ્યું હશે અને એટલું મગજમાં એમણે રાખ્યું હશે કે ભાઈ આ જે કરી રહ્યા છે હું એવું જ કર્યા રાખું. ત્યારે અમુક તાળીઓ પાડ કરે છે. હવે આ ચોક્કસપણે વિચિત્ર તો છે જ પણ એના કરતાં
વધારે આ હાસ્યાસ્પદ લાગી રહ્યું છે, કારણ કે જેવી રીતે આ દ્રશ્યો જે છે આ બાબા જેવી રીતે લોકો પર છીડકી રહ્યા છે, જેવી રીતે હવે એ જ છે કે લોકો અલગ અલગ કૃત્યો કરી રહ્યા છે. ત્યારે કોઈક ધૂણી રહ્યું છે, કોઈક નાચી રહ્યું છે, કોઈક સૂઈ રહ્યું છે, કોઈક ગળું દબાવી રહ્યું છે, તો કોઈક ચીસો પાડી રહ્યું છે. લોકોમાં ભૂત આવતું હોય છે ચોક્કસપણે. જ્યારે પણ આવા દિવ્ય દરબાર થતા હોય છે, કાર્યક્રમ થતું હોય છે, ભક્તિનો કાર્યક્રમ યોજાતો હોય છે, ત્યારે લોકોમાં માતાજી આવતી હોય છે, ભૂત આવતું હોય છે. પણ આવું તો પહેલી વાર જોયું છે કે આવું ભૂત કોઈમાં આવતું હોય કે આવી રીતે અલગ અલગ કૃત્ય કરે. ત્યારે હવે આ નાટક છે કે પછી સાચેમાં તેમનામાં ભૂત આવ્યું છે, એ પણ એક મોટો સવાલ છે. ત્યારે અમુક તો ઝુંબા કરી રહ્યું છે, અમુક રોઈ રહ્યું છે, અમુક હસી રહ્યું છે, અમુક આડોટી રહ્યું છે, અમુક ઝુંબા કરી રહ્યું છે, અમુક ચીસો પાડી રહ્યા છે. ત્યારે હવે અલગ અલગ સવાલો આવી રહ્યા છે. તો આપ જે જોઈ રહ્યા છો કે ભાઈ આ બેન જે છે મારામારી કરી રહી છે કે ભાઈ આમનામાં એવું તો કયું ભૂત આવ્યું છે કે ભાઈ બધાને જઈને મારી રહ્યા છે. જેવી રીતે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, મને પોતાને અહીંયા બીક લાગી રહી છે કે ભાઈ સ્ક્રીન પરથી આવીને આ મને ના મારવા લાગે. એવી રીતે આ મહિલાએ ડર ફેલાવી રાખ્યો છે ત્યાં દરબારમાં કે ભાઈ જે પણ એમને દેખાઈ રહ્યું છે એમને જઈને બસ મારવા જ લાગે છે. આવું ટાઈપનું એમને ભૂત આવ્યું છે. હવે એ જ છે કે આ ભૂત છે કે પછી તેઓ કોઈ નાટક કરી રહ્યા છે, કારણ કે ચોક્કસપણે આ કોમેડી દ્રશ્યો જો સર્જાઈ રહ્યા છે કે ભાઈ લોકોમાં આવું પણ ભૂત આવતું હોય છે, આવી પણ માતાજી આવતી હોય છે કે ભાઈ જો આ પત્રકારો જે છે એમને પણ મહિલા જઈને મારી રહી છે, તો જેવી રીતે ત્યાંથી ભાગી રહ્યા છે તે પણ એક ખૂબ જ હાસ્યાસ્પદ વિવાદ જે છે આપ જોઈ શકો છો. આ મહિલા જે છે ને એ આડોટી રહી છે ને પોતાનું ગળું દબાવી રહી છે. ખબર નહીં તે શું કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓકે, આ છે રોવાવાળું ભૂત. ત્યારે ભૂત નંબર 15 જે છે ડાકલાવાળું ભૂત. જે ડાકલા જ કરી રહી છે અને ડાકલા ઉપર તે ઝૂમી રહી છે. ત્યારબાદ ભૂત નંબર 16 કે ભાઈ આળસુ ભૂત, કે જે આળસુ જ છે અને ત્યાંનું એક જગ્યાએ ઊભી છે મહિલા. એવા દ્રશ્યો સામે આવ્યા છે. એ ગુસ્સાનો ગેર ટોપ પર પહોંચી ગયો. આ સ્ક્રીન પર જે લખેલું આવી રહ્યું છે એ સાચું જ છે, કારણ કે આ મહિલા જે છે એ એવી રીતે ગુસ્સામાં આવી ગઈ છે કે એ બધાને જઈને મારી રહી છે. આ મહિલા જે છે બધાને જઈને મારે છે. પત્રકારો, ત્યાંના આયોજકો જે પણ તેને દેખાઈ રહ્યું છે તેમને જઈને મારી રહી છે. એવું પણ એને ભૂત આવ્યું છે. એટલે હવે આમાં કંઈ કહી ના શકાય, કારણ કે એ પણ તેની સ્થિતિમાં નથી અને તે પોતાની કંટ્રોલમાં નથી રાખી શકતી. પણ ચોક્કસપણે આ મહિલા જઈને બધાને જેવી રીતે મારી રહી છે ત્યાં તેને જ લીધે તેને મારવાવાળું ભૂત કહી શકાય. આ પત્રકાર અને ભૂત વચ્ચે પણ મારામારી થઈ હતી. જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ પત્રકાર અને આ ભૂત વચ્ચે મારામારી સર્જાઈ.
તો જોયું ને આ માહોલ કેવો સર્જાયો હતો. પહેલા આ માહોલ ગંભીર લાગ્યો હતો, પરંતુ પછી આ માહોલ જાણે કોમેડી સર્કસ બની ગયો હોય તેવું જોવા મળ્યું હતું. કેટલાક ભૂતો જમીન પર આડોટવા લાગ્યા, કેટલાક ભૂતો રડવા લાગ્યા, કેટલાક ભૂતો તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. આ બધું જોઈને પછી તો કોમેડી સર્કસ જ જેવું લાગ્યું છે. તો ધૂણી રહેલા લોકોનો વિડીયો જેવી રીતે વાયરલ થયો છે. આ કોમેડી સર્કસમાં જેવી રીતે લોકો ધૂણી રહ્યા છે, અમુક મારી રહ્યા છે, અમુક ઝુંબા કરતા હોય તેવું ભૂત તેમનામાં આવ્યું છે, અમુક ચીસો પાડી રહ્યો છે. આવી રીતે અલગ અલગ કૃત્ય તેઓ કરી રહ્યા છે. દરબારમાં કાબુ ગુમાવી ચૂકેલા ભૂતો પર કાબુ મેળવવા માટે પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ભૂતોનો પાવર જાણે ઓફ થઈ ગયો હોય, પરંતુ બાબાની ફરતે ભૂતોનું ટોળું સતત મંડરાતું રહ્યું. દરબારમાં ભૂતોની વિચિત્ર હરકતો અને ભયાનક ચીસાચીસથી લોકોમાં ભારે દોડધામ મચી ગઈ. અંતે આક્રોશમાં આવેલા બેકાબુ ભૂતે આખો દરબાર માથે લીધો. ઇમોશનલ થઈને હંગામો મચાવ્યો અને આ વિવાદ વણસીને આખરે સરેઆમ મારામારી સુધી પહોંચ્યો. દરબારમાં 20 થી વધુ લોકોના શરીરમાં કથિત રીતે ભૂત આવતા ધૂણવા લાગ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, કે જે આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આ દરમિયાન ધૂણતા આ શખ્સો જે કોઈ પણ સામે વળે તેને બેફામ મારવા લાગ્યા હતા. એક મહિલાના શરીરમાં જાણે ચૂડેલ આવી અને તે લોકોને મારવા લાગી તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. આ મહિલા રણચંડી બનીને ત્યાં હાજર પબ્લિક પર તૂટી પડી હતી. ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આ મુદ્દે શું કહી રહ્યા છે, આવો જાણીએ. રાજકોટમાં જેને લઈને વિરોધ થતો હતો કે જે અંધશ્રદ્ધા ફેલાવનાર છે, છેલ્લા ઘણા સમયથી છે તે રાજકોટમાં આનો વિરોધ થતો હતો. ત્યારે આપણી સાથે જયંતભાઈ પંડ્યા છે તે જોડાયા છે. જયંતભાઈ, ખાસ તો જેની બધાને બીક હતી તે જ સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે છે જે રીતે તમે જોયું કે ક્યાંક ને ક્યાંક ભૂત પ્રેતો આવી અને પત્રકારોને લોકોને છે તે ક્યાંક મારવામાં આવ્યા હતા. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું હતું. છેલ્લા દિવસે મધ્યરાત્રિએ જે બિહામણો અફડાથફડી મચી જાય, વરવા દ્રશ્યો છે, માનસિક બીમાર અને ધૂણતા લોકો આવી અને માહોલની અંદર અશાંતિ થઈ, મારામારી થઈ, પત્રકારને મારવામાં આવ્યો, લોકોને માર પડ્યો. આવું જે સ્વરૂપ જોવા મળ્યું છે
લોકોને માનસિક ઈજા થઈ તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. તે સંબંધી વિજ્ઞાન જતા સરકાર પાસે આવી પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી કરી બાબા બાગેશ્વર વિરુદ્ધ ગુનો દાખલ કરે, આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરે અને કડક કાર્યવાહીનો નિર્દેશ કરે. વિજ્ઞાન જતા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ થાય તે સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે. બાબા બાગેશ્વર પાસે મેડિકલ લાયસન્સ વગર લોકોનો ઉપચાર કરે છે તે પણ ગુનાને પાત્ર છે. અને ખાસ કરીને આ બાબા છે હનુમંત કથાની અંદર કથાને બદલે ખાસ કરીને ચાદર ચડાવી, પછી લવ જેહાદની, હિન્દુ રાષ્ટ્રની એવી વાતો કરીને અવળે માર્ગે લઈ જાય છે. વાસ્તવની અંદર કથામાં તો લોકોના પ્રાણ પ્રશ્નો છે, લોકોનો રોજગારી, બેરોજગારી, લોકોને મોંઘવારી, આવા પ્રશ્નોને આડે પાટે ચડાવી અને લોકોને અંદરો અંદર કુસમ કરી અને ખાસ કરીને રાજકીય સત્તાધીશો પોતે ચાદર ચડાવે છે ત્યારે મૌન સેવે છે. તો આવી ઘટના બેધારી નીતિ બાબા ચલાવે છે અને પોતાના માટે, પોતાના આશ્રમ માટે ફંડફાળા ઉઘરાવી અને કેન્સર હોસ્પિટલના નામે કે અન્નપૂર્ણા રસોઈના નામે વારંવાર માગણી કરે છે. તો એનાથી લોકોએ સાવધાની કરી અને આપણો પૈસાનો વ્યય ન થાય અને આવા ધુતારાઓ ફાવે નહીં તે સંબંધી લોકોને અપીલ કરે છે. જયંતભાઈ, ખાસ તો ગઈકાલે જોયું દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું, અનેક લોકોને બોલાવ્યા અને તેમની કહેવાય કે પરચી કાઢવામાં આવી. શું આ ખરેખર હકીકત છે ખરું આપના મતે? જે બાબા વર્ષોથી પરચી કાઢવાનો ઢોંગ કરે છે તે ષડયંત્રનો ભાગ છે. માત્ર ને માત્ર ટેકનિક છે, માઇન્ડ રીડિંગ છે, એના માણસો દ્વારા જ કરવામાં આવ્યું છે. ગઈકાલે જે 15-20 પરચી કાઢી તેના જ માણસો હોય છે એવું આશ્રમની સાથે સંકળાયેલા માણસો હતા. બહારનો કોઈ સામાન્ય પ્રજાજન નહોતો અને લોકોને મૂર્ખ બનાવવા માટે ખોટી વાતો મૂકી અને કોઈ પણ વ્યક્તિએ 10% પણ મને અમુક વખતે લાગુ નથી પડતું એવું પણ બોલ્યા નથી. એટલે આ ષડયંત્રનો જ ભાગ છે અને હવે લોકોએ સાવધાની ભરી આપણા દેશને ચમત્કારની નહીં પણ શિક્ષણની જરૂર છે અને આપણને એનાથી વિમુખ રાખવાની વાત કરે છે. આ બાબો છે એ રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે, લોકોને અવળે માર્ગે વાળી અને પાછળની સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ કરે છે. તો હવે સ્વયં લોકોએ જાગવાની જરૂર છે. જયંતભાઈ, ખાસ તો તમે અનેક વખત વિરોધ કર્યો છે. કાલે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, વિજ્ઞાન જથ્થાના શા માટે લોકો ન આવ્યા? અમે વિજ્ઞાન જાથા 35 વર્ષથી કામ કરે છે. અમે સરકારની મંજૂરી મળે તો જ કાર્યક્રમો આપીએ છીએ. અમારો પહેલેથી નિર્દેશ છે, અમે નક્કી કરેલું છે. અમને મંજૂરી ન આવતા અમે કાર્યક્રમ સ્થળે ગયા ન હતા. અન્ય કોઈ કારણ નથી. માત્ર આવા બાબાઓથી સાવધાન રહેવા માટે અને એની જાણકારી માટે લોકહિતમાં જ કામ કરીએ છીએ. અને આ બાબા છે એ આયોજકોએ ના પાડી છતાં પણ પરચી કાઢવી અને મનોરોગી લોકોને સારવાર કરી તે જ બતાવે છે કે આ વ્યક્તિ છે લોકોમાં અશાંતિ અને શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે. તો હવે લોકોએ સ્વયં સમજવાની જરૂર છે. જયંતભાઈ, અંતિમ સવાલ, આ લોકો સમક્ષ કેવા પગલાં લેવા જોઈએ? કારણ કે આવી અંધશ્રદ્ધા જો આપ કહી રહ્યા છો કે ફેલાવતા હોય તો કેવા પગલાં લેવા જોઈએ જેથી લોકોમાં જાગૃતિ આવે? લોકોએ આવા ચમત્કારથી દૂર રહેવું જોઈએ અને તિલાંજલિ આપવી જોઈએ. કોઈ પણ માનસિક રોગ છે મેડિકલ સારવારથી સારું થાય. આવા ઈસાઈ મશીનમાં પ્રાર્થનાથી પણ કોઈ લોકોને સારું થતું નથી. તેવી રીતે આવી સામૂહિક રીતે કે ગઈકાલે રાતના માનસિક રોગી લોકો ધૂણતા હતા મારામારી થઈ તે એવો જ માહોલ હતો. કદી પણ ચલાવી ન લેવાય. પોલીસ તંત્રએ અટકાવીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, તે નથી કર્યું. એટલે વિજ્ઞાન જતા પોલીસને અરજી આપી ગુનો દાખલ કરવા સંબંધી અને જો પોલીસ તંત્ર જરૂરી કાર્યવાહી નહીં કરે તો કોર્ટના દ્વાર ખખડાવી અને કાર્યવાહી હાથ ધરી અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થઈ તેવી માંગ સાથે મક્કમતાપૂર્વક અરજી કરનાર છે. એવું ક્યાંક લાગે છે સરકાર આમાં પ્રોત્સાહન કરતી હોય છે આવું વસ્તુમાં? ખાસ કરીને સરકાર છે એ એજન્ડાના ભાગરૂપે ખાસ કરીને હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવા બાબાઓનો ઉપયોગ કરતા હોય છે. જરૂર જણાય ત્યારે ઉપયોગ કરીને પાછી જેલ ભેગા કરતા હોય છે. અગાઉના આપણે બાબાઓ જોયા છે એવા અનેક જેલ ભેગા છે. એની સામે અત્યારે કોઈ જોતું નથી. આમાં એક બાબાનો ઉમેરો થયો છે. ઉપયોગ કરી અને માહોલ બગાડી અને એની હિત સાધી અને કામ કરતા હોય છે. પણ હવે લોકોએ પોતાની નાગરિકતાના અનુસાર સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. જી ધન્યવાદ. તો આ હતા જયંતભાઈ પંડ્યા કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ જે તમામ વસ્તુ છે તે અંધશ્રદ્ધા છે, જેથી લોકોને છે તે અંધશ્રદ્ધામાં છે તે ફેલાવવું ન જોઈએ. તેમજ સરકાર દ્વારા પણ છે તે આ લોકો ઉપર છે કડકમાં કડક પગલાં લેવામાં જોઈએ જેથી અંધશ્રદ્ધામાં છે ઓછું આવે અને લોકો છે તે શિક્ષણમાં આગળ વધે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં જાહેરમાં ભૂત પ્રેત જણાવવાની ઘટનાએ શહેરભરમાં
ભારે વિવાદ જગાવ્યો છે. આ સમગ્ર મામલે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયા આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દરબારમાં ડાકીની શાકીની અને પિશાચીના નામે જે પ્રકારે જાહેરમાં લોકોને ધણાવવામાં આવ્યો તે સંપૂર્ણપણે પૂર્વ નિયોજિત અને એક પ્રકારનો ડ્રામા હતો, જે વિડીયોમાં પણ સ્પષ્ટપણે સાબિત થાય છે. તેમણે આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાની પ્રવૃત્તિને વખોડી કાઢી પોલીસને આ મામલે સુઓ મોટો લઈને ગુનો દાખલ કરવા માટે અરજી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ડ્રામા સર્જાયો, આ ડ્રામા વિશે શું કહેશો? બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વળતારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં ધૂણવાની ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે આયોજક મંગેશ દેસાઈએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા આ ઘટનાથી આયોજકને અલગ તારવ્યા છે. અમે સમર્થન પણ નથી આપતા અને વિરોધ પણ નથી કરતા. અમે ધાર્મિક માન્યતામાં માનીએ. મેં આપને દાખલો આપ્યો કે આપણી ત્યાં કુળદેવીનો નવચંડી યજ્ઞ હોય અને બીડું હોમતી વખતે કોઈને માતાજીનો પવન આવે તો એને તમે શ્રદ્ધા માનો કે અંધશ્રદ્ધા માનો? આ પત્રકાર મિત્રો જણાવો તો તમે એમાં સપોર્ટ કરો કે વિરોધ કરો છો? તો આપ જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યો છો, ચોક્કસપણે બાબા બાગેશ્વરના દરબારમાં આ કોમેડી સર્કસ જેવો માહોલ જેવી રીતે સર્જાયો હતો, ત્યારે આજે આપણે જે વાત કરી ત્યારે એમના દરબારમાં આવી રીતે દ્રશ્યો સર્જાયા હતા જે હાસ્યાસ્પદ હતા. તો સૌથી પહેલો અને મોટો પ્રશ્ન, અંધશ્રદ્ધા છે કે મોટું કાવતરું? તે એક મોટો સવાલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઘટનાઓ પાછળ જવાબદાર કોણ છે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ભક્તિના નામે આવા ધજાગરા કેમ થયા છે? એ પણ બાબા બાગેશ્વરના દરબારમાં, એ પણ એક મોટો સવાલ છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, લોકોની સુરક્ષા માટે પોલીસ ક્યાં હતી? કારણ કે આમાં તો ક્યાંય પોલીસ નહોતી દેખાઈ રહી, જે પણ એક મોટો સવાલ છે ને લોકોની સુરક્ષા અંગે સવાલ ઉભા કર્યા છે. અને ત્યારબાદ પાંચમો અને છેલ્લો પ્રશ્ન, અંધશ્રદ્ધા ફેલાવવા આવા કાર્યક્રમો બંધ થશે કે નહીં? તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આ લોકોના ભાવ સાથે ચેડા કરી રહ્યા છે. તો આ પાંચ સવાલ જેવી રીતે આપ જોયા છે, તો આ જેવી રીતે પાંચ સવાલ જે છે આ સ્ક્રીન પર દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, બાબા બાગેશ્વરના ધામમાં જેવી રીતે આવું થઈ રહ્યું છે, ત્યારે આ એક કાવતરું છે કે પછી સાચેમાં લોકોમાં માતાજી આવી છે? તે એક મોટો સવાલ છે. ત્યારે બાબા બાગેશ્વર જેવી રીતે હંમેશા વિવાદમાં તો રહેતા જ હોય છે, પણ આ વખતે આવું કંઈક પણ થશે તે પહેલીવાર જોવા મળ્યું છે, જે ચોક્કસપણે નિંદનીય છે. અને હવે અહીંયા સવાલ એ જ છે કે જેવી રીતે લોકો ધૂણી રહ્યા છે, એમની ભાવનાઓ સાથે જેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી અમે જે 5 પ્રશ્નો રજૂ કર્યા છે કે ભાઈ જેવી રીતે આ અંધશ્રદ્ધા છે કે મોટું કાવતરું, તે એક મોટો સવાલ છે જે મનમાં આવી રહ્યો છે. જેવી રીતે લોકો ધૂણી રહ્યા છે, બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિવાદ જે સર્જાયો છે, આ વિવાદની જો વાત કરીએ તો અનેક લોકો ત્યાં ધૂણવા લાગ્યા હતા અને તેમનામાં જેવી રીતે ભૂત આવ્યો હતો, ત્યારે એમના વિડીયો પણ અત્યારે જેવી રીતે વાયરલ થઈ રહ્યા છે,
ત્યારે હવે ગંભીર પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે ભાઈ આ અંધશ્રદ્ધા છે કે પછી મોટું કાવતરું. ત્યારે હાલ તો સમાચારમાં બસ આટલું જ, પણ વધુ સમાચાર માટે આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.